આ લાઇટ થઈ નથી તો હવે આમાં સેલમાં ચાર્જિંગ નહીં હોય તો હવે આ બૂટની અંદર જે પાઇઝો ઇલેક્ટ્રિક સેન્સર હતું એની દ્વારા આપણે પાવર જનરેટ કરીને લાઇટ ઉત્પન્ન કરીશું અને ફોન અને આ લાઇટ ચલાવીશું. હવે આમાં પાવર જનરેટ થઈ ગયો છે તો આપણે જોવી લાઇટ થાય છે કે નહીં અને ફોનને ચાર્જ કરી જોઈએ. લાઇટ થાય છે. હવે ફોનને ચાર્જ કરી જોઈએ. હવે આપણે જોઈ જોવી કે સેલ ચાર્જ થયો છે કે નહીં તો લાઇટ થાય છે કે નહીં. હવે લાઇટ તો થાય છે. હવે ફોનને ચાર્જ કરી જોઈએ. તો જોઈ શકો છો ફોન ચાર્જ થાય છે. બંધ કરું છું. તો આ ટેપ અમે વોટરપ્રૂફિંગ સાથે હાટું લગાવી હતી એટલે આ વોટરપ્રૂફ છે અને આ તમે અંદર જોઈ શકો છો કે અંદર તે અમે વોટરપ્રૂફ બનાવ્યું છે. આ વોટરપ્રૂફ બનાવ્યું છે આખું અમે વોટરપ્રૂફ હાટું અહીંયા ટેપ લગાવી હતી આ સર્કિટ ઉપર. આખો પ્રોજેક્ટ વોટરપ્રૂફ છે. આ પ્રોજેક્ટનું નામ ઇલેક્ટ્રિસિટી જનરેટ સ્યુઝ છે. આ પ્રોજેક્ટ કોઈ ટ્રેકિંગ ઉપર ગયું હોય કે ત્યાં ઇલેક્ટ્રિસિટી ન હોય તો તે ફોન ચાર્જિંગ કરી શકે છે. ફોનમાં ચાર્જિંગ ન હોય તો પછી લાઇટ ન હોય તો લાઇટ કરી શકે છે. અને આ બૂટ વોટરપ્રૂફ છે એટલે કાંઈ પાણી અડે તોય પણ તે બગડતા નથી. તેથી આ શૂઝ બહુ જ કામના છે.